જાણું છું એ રીતે કે હું ચૈતન્ય છું અને આ જળ છે. ચૈતન્ય ને અસર થતી નથી ને જળ ને અસર નથી, એટલે હું અસર લીધો જ નથી મગજ. મન અસર કઈ ઇફેક્ટિવ નથી. ઇફેક્ટિવ એટલે એ બોલે પણ મને એની અસર કઈ નહીં એમ કે પોતે એ તો એનું ભાવ છે કે હું ઉષા છું, પણ એ પોતે તો ભગવાન. બારોટિયા દેખે આ શું થશે, મારું હાથ પગ ભાગી નાખશે તો આ બધા શું છે, કોણે બનાવ્યું, શા માટે બનાવ્યું, આપણે કોણ છે, આ બધા કોણ છે, શું છે, આ બધું જાણવું પડે તો થશે. તો કોણ સમજાવે બધું? આ વર્લ્ડ શું છે, કોણે બનાવ્યું છે? હવે એ તો બધું કશું એ ખબર નથી એની. એટલે મૃત્યુનો ભય નહીં, કશો ભય નહીં, કોઈ જાણ પ્રકારનો ભય નહીં. અને આખા બ્રહ્માંડના સ્વામી છે એવું અમને લાગ્યા કરે. અમારા બ્રહ્માંડના સ્વામી, કારણ કે આ દેહના સ્વામી પણ નથી ને, બિલકુલ એટલે આખા બ્રહ્માંડના સ્વામી છે એવું અમને લાગ્યા કરે. અને કોઈ અમને જગતમાં કોઈ પણ માણસ આ ગુનેગાર છે એવું અમને દેખાય નહીં. એક પણ જીવ ગુનેગાર છે, સાપ પેલાને કહી દે તે અમને ગુનેગાર છે એવું ના લાગે. એનું કારણ ખરેખર હકીકત એવી જ છે. હકીકત વાસ્તવિકમાં એવું છે, જગત પોતાની દ્રષ્ટિથી બધું જોઈને બોલે છે. આવું બધું આ જગત રચાયું છે પોતપોતાની જુદી જુદી દ્રષ્ટિઓના આધારે રચેલી છે. મૂળ છેલ્લી દ્રષ્ટિ આવી છે કે કોઈ કશું કોઈ ગુનેગાર છે જ નહીં જગતમાં. અને આ જે ગુનાઓ દેખાય છે તમારા ગુનાઓનું ફળ છે. શું છે? ગુનાનું ફળ છે. હા બસ, ગુના નથી, તમારા ગુના નહીં, ગુનાનું ફળ આવે છે. શું ગુનેગાર કોઈ છે જ નહીં, કોઈ ગજા કાપનારી ગુનેગાર નથી, કોઈ નથી. પણ આ દ્રષ્ટિ તમારી જ્યાં સુધી લો દ્રષ્ટિ છે ત્યાં સુધી એક્ઝેક્ટ દ્રષ્ટિ પર આવો ત્યારે કોઈ ગુનેગાર લાગશે નહીં અને કોઈ દુનિયામાં મરતું જીવતું નથી. મરતું જીવતું નથી છે જ નહીં. આ મરતું જીવતું આ બધે પોતપોતાની દ્રષ્ટિ લીધે દેખાય છે. મરતું જીવતું છે જ નહીં. ભૌતિક રીતે તો આપણે બધું અનુભવીએ છીએ અને જોઈએ છીએ. અનુભવ છે. મરી જાય છે માણસ પછી મૂળ હકીકતમાં કશું છે નહીં. મૂળ હકીકતમાં કશું છે નહીં. જો ઘણા માણસ ને ખમીજ પહેરેલો એટલે ખમીજ ઉપર ડાઘ ચોપડે તો કકડાટ કરી મળે છે. અને ઘણા માણસ ખમીજ ફાટી જાય ને થાય તો નથી કરતા. દ્રષ્ટિઓ ફેર છે બધા. શું એવું આ બોડી એ ખમીજ જ છે બધું. આમાં છૂટું અનુભવે જ બધું છૂટે છૂટું. હમણાં પગે ફ્રેક્ચર થયું હતું એ લોકો તમે જાતે કરી, મેં જાતે ના કરે. આ લોકો અહીંના આ સાધુ શું કરે છે બધા ત્યાગીઓ બધે એ અમે લોકોનું દુઃખ લઈ લે છે. કોઈ કોઈનું દુઃખ લઈ શકે નહીં. બધું આ ઠોકાઠોક છે. અને હું અમે આયુષ્ય અમારે જે વધારવું એટલું વધારી શકીએ. કૃષ્ણને આમ તીર વાગ્યું ને પાણી કરતા કરતા મરી જાય. આ કૃષ્ણ ભગવાન વાસુદેવ નારાયણ જે છે કહેવાય એ આયુષ નથી વધારી શકે. આ લોકો કહે છે અમે આયુષ વધારી શકીએ. બધા ગપ્પા મારે છે, લોકો ચાલે છે, મારે ચાલે છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. એટલે વાસ્તવિક તમારે જે જાણવું હોય તે વાસ્તવિક બધી અહીંયા મળશે. બીજું બધું તો જાણો જ છો તમે. દ્રષ્ટિ લોકોની હશે તે એ દ્રષ્ટિબિંદુ છે બધા. વાસ્તવિક એ દ્રષ્ટિબિંદુ નથી, એક્ઝેક્ટનેસ છે. અને આ તો બધા દ્રષ્ટિબિંદુઓ છે. જય સચિદાનંદ. શું નામ ભૂલી ગયો? નસીર ઇસ્માઇલ. નસીરભાઈ. હા, મુંબઈ આયા હતા ને. શું નામ ભૂલી ગયા? નસીરભાઈ. નસીર. સચિદાનંદ. એટલે વાસ્તવિક દ્રષ્ટિની વાત પૂછવું હતું. બધી વાસ્તવિક દ્રષ્ટિ અમે કહીએ લોકોને જયારે તારે ત્યાં જવાનું છે. એન્ડ પોઈન્ટ એ છે. તો અત્યારે આ દ્રષ્ટિઓ મર્યા કરવાનું છે. દરેક ની જુદી જુદી દ્રષ્ટિ જુદું જુદું દેખાય બધાને. 360 ડિગ્રી સેન્ટરમાં વસ્તુ એક જ. દરેક ડિગ્રી પછી જુદું જુદું દેખાયા કરે. તો અમે સેન્ટર પર રહેલા એટલે અમારે કોઈ ઉપર મતભેદ ના હોય. મને કોઈ કે દાદા ચોર છે તો હું પૂછું ભાઈ શા આધારે તો કહું છું કે તમારે કોર્ટની પાછળ લખેલું છે કે દાદા ચોર છે. હું કહું બરોબર છે, દાદા ચોર જ છે. એ બોલે છે એની પાસે આધાર છે, કોઝિસ છે. માણસ બોલી શકે જ નહીં. માણસ સંદાસ જવાની શક્તિ નથી તો શું બોલી શકવાનું? એની પાસે કોઝિસ છે, એની પાસે ઇફેક્ટ છે, ઇફેક્ટિવ છે બધું. તેથી ડાક્ટર પાસે જાય છે મારે સંદાસ અટક્યો છે એવું કે છે. મેં ફોરેનના ડાક્ટરો બધા ભેગા કર્યા વડોદરામાં. પછી ડાક્ટરોને કહ્યું કે સંદાસ જવાની શક્તિ સાહેબ હું આ બૂમ કરવા મળે તમારે અટક છે તારે ખબર પડશે કે મારે બીજા જરૂર પડી. હા, તારે સમજાય કે બીજાની જરૂર પડે છે ત્યાં તમારી શક્તિ જ નથી. આ તો કુદરત ચલાવે છે
પુણ્ય ને પાપ ને લીધે ચાલ્યા કરે છે. સંદાસ થાય છે, સંદાસ જ ના થાય. શું? અને જે પોતાનો જે પુરુષાર્થ છે એ જાણતા નથી. પુરુષાર્થ છે એ જાણતા નથી. અને ડિસ્ચાર્જ ભોગવી રહ્યા છે, ચાર્જ જાણતા નથી. પુરુષાર્થ ને પ્રારબ્ધ ભેદ સાચા સમજાયા નથી. આ બધા તમે અહીંયા આવ્યા તો પુરુષાર્થ કર્યો, પ્રારબ્ધ કર્યો. પુરુષાર્થ પહેલા અને પુરુષાર્થ. પ્રારબ્ધ પુરુષાર્થ પહેલા અને પ્રારબ્ધ પણ ખરું. કારણ કે પ્રારબ્ધમાં ના હોય, પ્રારબ્ધમાં ના હોય તો પુરુષાર્થ મારો નિષ્ફળ નીવડે. પ્રારબ્ધમાં ના હોય તો પુરુષાર્થ મારો નિષ્ફળ નીવડે. અહીંયા આવું ને ખબર પડે દાદા જતા રહ્યા. પ્રારબ્ધ ના હોય તો પુરુષાર્થ કર્યો નિષ્ફળ નીવડે. બરાબર ને? હા, અહીં આવ્યો હોવ ને દાદા જતા રહ્યા હોય. એટલે પ્રારબ્ધ એટલે શું અમે કહેવા માંગે છે કે જેમાં એક થી બીજી વસ્તુની જરૂર પડે છે વચ્ચે, બધા સહયોગોની. સંજોગો ભેગા થાય તો કાર્ય થાય, નહીં તો થાય નહીં. જો અને પુરુષાર્થમાં કોઈ સહયોગની જરૂર નથી. જરૂર નથી. જો હા ના હવે તો બધું ક્રમ કેમ રાખવામાં આવ્યો છે એનું કારણ શું? એ સમજાવો ને. એ કે છે આપણે આપ અક્રમ માર્ગ કહો છો, આપ અક્રમ માર્ગ કહો છો, તો એમાં જ્ઞાનની વિધિનો ક્રમ કેમ રાખવામાં આવ્યો છે? એ ક્રમ નો કહેવાય. એ ક્રમ ના કહેવાય? હે? આ જ્ઞાનની વિધિ જે કરાવો છો એ ક્રમ ના કહેવાય? અક્રમમાં એ ક્રમ કેમ? જગતમાં બધું જ ક્રમ જ છે ને. અક્રમ તો માર્ગ છે. માર્ગ તમને બતાવીએ, ક્રમ માંથી અક્રમ માર્ગ બતાવીએ. ક્રમમાં જ રહેવાનું, ખાવું પીવું બધું ક્રમ જ છે ને. આ બધું ક્રમ જ છે ને. એમાં તમને અક્રમ રસ્તો બતાવી દઈએ તો આગળ ભેગા થાવ એટલે ક્રમ તો ખરો જ ને. આ બધું ખાવું પીવું ઉઠવું હોઈ જવું બધું ક્રમ જ કહેવાય. અક્રમ નો રસ્તો બતાવી દઈએ તમને. તમારી જે દ્રષ્ટિ છે તે દ્રષ્ટિ બદલાઈ જાય. તો જે ક્રમિક દ્રષ્ટિ છે સ્ટેપ બાય સ્ટેપ ચડવાની, પેલી દ્રષ્ટિ આખી આખી જામથી જ બદલાઈ જાય. નવી જાતનું સવારમાં દેખાય. તો દાદા મેં જ્ઞાન લીધું પણ મને તો કોઈ આમ અસર નથી થઈ. મેં જ્ઞાન લીધું, મને કઈ અસર થઈ નહીં. તમને વાર લાગે જરા, કારણ કે તમારા ખોરાકમાં પેલો હશે ને ખોરાક. બહુ ઓછો પ્રમાણ. હા પણ ઓછો ઓછો પણ ખરો ને એ બધું વાર લાગે જરા. બંધ કરી દઉં તો થાય? બિલકુલ બંધ કરી દઉં તો? બિલકુલ બંધ કરી દઉં તો એ બિલકુલ ના, બંધ કરવાની જરૂર નથી. ટચમાં રહેવું પડે મારા વધારે. તમે ટચમાં રહી શક્યા ને. હા હા કોલેજમાં ભણતા કેટલા વર્ષ થયા હતા? 4 વર્ષ. નહીં, કોલેજમાં ભણતા કેટલા વર્ષ? કોલેજ ટોટલ 20 વર્ષ. હા તો 20 વર્ષ. આમાં કશું કરવું ના પડે. દાદા તમે તો આ લિફ્ટ કહો છો ને, આ તો લિફ્ટ છે ને, ઝડપથી લઈ જાય ને. આ લીપ છે પણ આવો આવો આવી ગયા. લીપ છે તો એ જ કરવું પડે. અને પછી પાછળથી હા તમને શું અનુભવ થયો એમ કહો તો હું તમને ફેરવી આલું. તો ખરેખર કોઈ તમે અનુભવ તમારી સભામાં તે લઈ જાઓ. ખરેખર દાદા અનુભવ કોઈ નથી થયો. શું કહે? કોઈ અનુભવ થયો કોઈ નથી. અનુભવ નથી. હા પણ થયો નહીં. પણ કયા પ્રમાણે તમે કર્યું જ નથી ને. અમારે કયા પ્રમાણે પેલી આજ્ઞાઓ યાદ રાખી પડે એમ કાયમ યાદ નથી રહેતી એનું કઈ આમ આજે ફરી બેસી જાઓ. હે આજ ફરી બેસી જાઓ. સાંજે અને પછી કયા પ્રમાણે કરવું પડે. પેલી આ વ્યવસ્થિત કોણ જાણે એવું ચલાવે છે કે યાદ જ નથી રહેતું. પછી રોજિંદા વ્યવહારમાં એવા ગુંચવાઈ જવાય છે. વ્યવસ્થિત એવું જણાવ્યું કઈ યાદ જ નથી રહેતું. ભૂલાઈ જવાય છે, કઈ યાદ જ નથી રહેતું. આ વ્યવહારમાં એવા ગુંચવાઈ જવાય છે રોજિંદા કે પછી આ યાદ નથી રહેતું. આમ મૌખિક રીતે યાદ રહે કે આ યાદ આજ્ઞાઓ રાખવાની છે. કશી જરૂર જ નથી. અમારે કયા પ્રમાણે જ કરે, કશું યાદ રાખવાનું છે જ નહીં. અમારે કયા પ્રમાણે બોલ બોલ જ કરવાનું છે ખાલી. યાદ રાખવાનું. યાદ રાખવાથી તો આ યાદગીરી લીધે તો સંસારમાં દુઃખ છે. હમ. સંસાર વિસ્મૃત થઈ જાય પછી થયું અહીં શું થાય? શું યાદગીરી રાખવાની નથી, સંસાર વિસ્મૃત કરવાનો છે. ના તમે જે 5 આજ્ઞાઓ આપેલી છે એની વાત કરું છું. એની સ્મૃતિ રહે છે. 5 આજ્ઞાઓની સ્મૃતિ રહે છે. એ સ્મૃતિ ના રહે તો તમે રાત્રે જે ધ્યાન કરવું છે, દાદા દેખાતા હોય અને શુદ્ધાત્મા બોલવું છે, બધું ધ્યાન કરવું છે. એ શરૂઆતમાં કરેલું મેં અહીંયા આવીને, પછી કઈ પરિણામ ના આવ્યું એટલે શરૂઆતમાં એ કરેલું પણ કઈ પરિણામ ના આવ્યું એટલે બંધ થઈ ગયું. પરિણામ ના આવે એટલે પણ તમને પૂછવા આવવું પડે શું શું થયું તે. તમને હકીકત તો મને કહો. હા પણ એ પછી કશું જ તો નહોતું. ભૂલ થતી હોય તો હું સુધારી આલું. હા તો એ જ કહું છું, મને ભૂલ મારી કહો ને કે મારે શું કરવું. આજે ફરી ફરી આજે છે ને નાના છોકરા જલ્દી પરિણામ પામે છે. હા પણ મને પૂછવા આવવું પડે. બીજ દાડે પૂછવા આવવું પડે.
હું સીધી જ ત્યાં મુંબઈ તો બીજે દાડે આવ્યો હતો દાદા, પછીના દિવસે નહીં આવી શક્યો. હા. બીજે દિવસે આવ્યો હતો, બીજે દિવસે સવારથી. પછી બેઠા શાંતિ લાગે, હા? અહીં બેઠા એટલે શાંતિ લાગે, ઘરે ગયા પાછું એનું પછી હોય. ઘેર ગયા હતા તે નથી. પાછું એટલું એ જ. જેવા હતા તેવા. દાદા ભગવાન યાદ કેટલા વખત આવે છે? રોજ ચોપડી વાંચું જ ને તમારી રોજ પેલી આપતાવાણી છે ને એ વાંચું જ આપતાવાણી વાંચી છે ને? પાછી તમારા દર્શન બી કરું છું. દર્શન બી કરે છે. ના પણ આખો દાડો જો ચોપડી ના હોય તો યાદ નથી આવતા. આખો દિવસ કઈ યાદ નથી આવતું. આ કામમાં જેવા ગૂંચવાયેલા હોય છે, કઈ આખો યાદ દિવસ નહીં નથી યાદ નહીં રહેતું કામમાં. ભારે કહેવાય. આ બધાને આખો દાડો યાદ આવે. એક એ મિનિટ તો કહું છું, મને ચૂકાય કેમ નથી થતું? પણ જ્યાં સુધી મને ના થાય ત્યાં સુધી હું કેમ કરીને એ સ્વીકારું? બુદ્ધિ વધારે છે ને. હા? બુદ્ધિ ઘણી તો છે ને. તમે બુદ્ધિ એટલે આ સંસાર વ્યવહારમાં કેટલાક લોકો માતા પિતા પોતાના દીકરાની પત્ની પસંદ કરવા જતા હોય છે, કોઈક દીકરીની જો જમાઈ પસંદ કરવા જતા હોય છે, પોતે પોતાની પત્ની પસંદ કરવા છે. એમાં કયું ધોરણ આવું સંબંધોમાં એ પૂર્વનું ઘરના ઉદય છે. ઘરના ઉદય ની બહાર કશું નથી. એ તો એના મનમાં ગાઢ ખાય છે કે બે પસંદ કરીને લાવ્યો છું એટલે અમારા મતો નથી, પણ બે વાર પછી પાછી એક ફ્રેક્ચર થઈ જાય. સમજ્યો ને? અને જોતી વખતે તપાસ કરતી વખતે કે આમ ભરો આમ ભરો, એટલે હું કઈ ભેંસ છે કે પણ આ લોકોને સમજ નથી, ભાન નથી. તેથી અપમાન કરે છે, સ્ત્રીઓનું અપમાન. સ્ત્રી એ તો મોટી શક્તિ છે, એ દૈવી શક્તિ છે. આ જેટલી દેવીઓ છે એ બધી સ્ત્રી શક્તિ છે અને તે પ્રકૃતિ શક્તિ છે. શું છે? પ્રકૃતિ શક્તિ. ફરી પાછા છે તે નિરંજન થઈ જાવ તો નિરંજન થાવ ત્યારે ભાવ થાય. પણ નિરંજન તો ભાવ કરવા જ પડે ને. નિરંજન તો ભાવ કરવા પડે. પેલો શુદ્ધાત્મા છે એને જોયા કરે, પણ નિરંજન તો ભાવ કરે જ ને. તમે થઈ જાવ તારે ભાવ અહંકાર હોય તાર પછી ભાવ થાય. હું કરતા છું તાર પછી ભાવ. કરતા છું પછી ભાવ થાય. હા, કરતા છું એવું ભાન હોય તો જ ભાવ થાય. સમજ્યો ને? અને આ ઈચ્છાઓ જે થાય છે કરતા પણ નહીં. એ રીતનું કશું છે નહીં. ઈચ્છાઓ તો બધી આ સમજી ઈચ્છાઓ કેવાય. બધી ઈચ્છાઓ મને એવું થાય. આમ 12 વાગી ગયા ને ખાવાના તો આમ જોવું અંદર તમને સમજો કે દાદા કશી ઈચ્છા એ પણ આથમથી ઈચ્છા ઘડી વાર પછી બધું આથમી જવાનું છે. ઉગવાની ઉગતી ઈચ્છા નહીં, ઉગતી ઈચ્છા નહીં, નિકાલી બાબત તો એનો કઈ સવાલ નહીં. તો ઘણી ઈચ્છાઓ નિકાલી જ હોય છે ને દાદા. કોઈ પણ ઈચ્છાઓ કરો નિકાલી જ હોય છે. નિકાલી જ બધી. પરમાનન્ટ તો કોક જયારે એવા વેરમાં કે એવા અહમમાં આવી જાય તો જ પરમાનન્ટ રહે છે ને. ના પણ નિકાલી જ બધી બાબત. એટલે આપણે સંભાવ નિકાલ કરીને જવા દેવી. એ તો સંભાવ કામ થઈ જાય છે. આ તો વૃત્તિઓ ભટક ભટક કરતી રહે. વૃત્તિઓ ભટક ભટક કરે. સ્કૂલ તો જવા આવવા નોકરી બંધ થઈ ને વૃત્તિઓ ભટકવાનું શરૂ થયું. શું એટલે કહેવાય લૌકિક તરીકે નિવૃત્તિ કહેવાય. દોડધામ બંધ થઈ ગઈ.